શિહોર તાલુકાના નેસડા ગામે શહીદ જવાનની વીરાંજલિ યાત્રા નીકળી। શિહોર તાલુકાના નેસડા ગામના વતની રોહિતભાઈ ઉકાભાઈ ડાંગર અરુણાચલ પ્રદેશ ખાતે આઈટીબીપીમાં ફરજ બજાવતા હતા, જ્યાં તેઓ શહીદ થતાં તેમનો પાર્થિવ દેહ માદરે વતન આવી પહોંચ્યો હતો। શહીદ વીર જવાન રોહિતભાઈ ડાંગરની વીરાંજલિ યાત્રા નારી ગામથી તેમના વતન નેસડા ગામે આવી પહોંચી હતી। નાના એવા નેસડા ગામમાં ગમગીનીના માહોલ વચ્ચે હજારો લોકો તિરંગા સાથે ઉમટી પડ્યા હતા અને શહીદ જવાનને શાનભેર અંતિમ વિદાય આપવા દેશભક્તિનો માહોલ પ્રસરાવી દીધો હતો। શહીદ જવાન રોહિતભાઈ ડાંગરના ઘરે તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ નેસડા ગામેથી શહીદ યાત્રા સ્વરૂપે શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી હતી। શહીદ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગામના મુખ્ય માર્ગો પર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા। બાળકોથી લઈને વૃદ્ધોએ વીર જવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અને લોકોએ શહીદ જવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી। નેસડા ગામના મુખ્ય માર્ગ ઉપર શહીદ યાત્રા પસાર થઈને નેસડા ગામના સ્મશાન ખાતે આવતા ત્યાં આઈટીબીપીના જવાનો દ્વારા શહીદ રોહિતભાઈ ડાંગરને ગાર્ડ ઓફ ઓનર આપીને પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, સિહોર।